આરતીબેન હિરેનભાઈ કનેરિયા છે। મેં ગુજરાત જુનાગઢ જિલ્લા કેશોદ તાલુકામાંથી મેસવાણ ગામમાંથી આવું છું। હું 2018ની સાલમાંથી ગિરિરાજ શક્તિ મંડળમાં જોડાયેલી છું। ત્યાર પહેલાં અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી। MRLMમાં જોડાયા પછી અમને 1 લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે। ત્યાર પછી વગર વ્યાજની લોન બી મળે છે। અમારી આર્થિક પરિસ્થિતિ પણ સુધરી છે। આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મળેલી છે। અમને ફાર્મની વિઝિટ કરવા માટે બી લઈ ગયા હતા કે ગૌ આધારિત ખેતી કરવા માટે કે કોઈ ઓર્ગોનિક પ્રોડક્ટ બધી બનાવવું, તેની માટે અમે બધી પ્રોડક્ટ ઓર્ગોનિક બનાવીએ છીએ। અમે તાલીમ લીધા બાદ ઓર્ગોનિક ખેતી અને ગાય આધારિત ખેતી અમે શરૂ કરી છે। અમે પ્રોસેસિંગ યુનિટ અને ગૌશાળાનું સ્થાપન કર્યું છે। હવે અમે ગીર ગાયનું ઘી, મધ, ડ્રાય ફ્રૂટ, અમારા ફાર્મમાં બનેલી મગફળીનું તેલ, પછી ગાયના ગોબરમાંથી બનાવેલી અગરબત્તી, કોળિયા, લક્ષ્મીજીના પગલાં અને લાપસૂપ એવી રીતના બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અને છેલ્લે અમે ગિફ્ટ પેકિંગ કરી આપીએ છીએ। ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અમને સરસ મેળામાં સ્ટોલ મળે છે। ત્યાં અમારી બધી પ્રોડક્ટનું સરસ વેચાણ થાય છે અને ફ્લિપકાર્ટમાં, એમેઝોનમાં પણ અવેલેબલ છે। અમે અમારી પોતાની બ્રાન્ડ બનાવી છે, મેસવાણ નેચરલ પ્રોડક્ટ। આ અંતર્ગત અમે કોમ્બો પેક અને ગિફ્ટ પેકિંગ બી કરીએ છીએ। પહેલાં મારી વાર્ષિક આવક 1 લાખ રૂપિયા બી નહોતી અને અત્યારે 8 થી 10 લાખ રૂપિયા વાર્ષિક આવક થઈ ગઈ છે। સૌથી મોટી એ ખુશી છે કે આ કાર્યમાં મારી સાથે 10 બહેનો જોડાયેલી છે। તેઓ મારી સાથે કામ કરે છે। એની આર્થિક પરિસ્થિતિ પણ સારી થઈ છે। હું GLPC અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।